નમસ્કાર તાલીમાર્થી મિત્રો, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. આપણે લાસ્ટ વિડીયોમાં આગમન પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. હાલના મારા વિડીયોમાં ટાટ એચએસ અને સેકન્ડરી માટે જે મેઇન્સ એક્ઝામ લેવાનાર છે એ માટેની હું તૈયારી કરાવી રહી છું. આ સિવાય આ જે બધા વિડીયો છે ટેટ 2 માટે પણ જે કન્ટેન્ટ એટલે કે કન્ટેન્ટ અને મેથડનું જે પેપર આવે છે એમાં જે પદ્ધતિના જે પ્રશ્નો પૂછાય છે એની અંદર તમારે કામમાં આવશે. તો આ બધું ટેટ 2માં પણ તમને કામમાં આવશે જ. તો આજે નિગમન પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું. તો આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ એ બંને પૂરક પદ્ધતિ છે. તો જ્યારે તમે નિગમન વિશે અભ્યાસ કરતા હોય તો આગમન પદ્ધતિ પણ થોડું સાથે રાખીને ચાલશો તો વધારે તમે એ અલગ પાડી શકશો, એનું ક્લેરિફિકેશન તમે કરી શકશો. તો આગળનો વિડીયો પણ તમે જોજો આગમન પદ્ધતિ, કારણ કે એના જે અધ્યાપન સૂત્રો છે, જે એની વ્યાખ્યા છે એ પરથી તમે નિગમનને પણ અલગ તારવી શકશો. તો નિગમન પદ્ધતિ, તો આ પદ્ધતિ એ અમૂર્ત પરથી મૂર્ત તરફના સૂત્ર તરફ એ આધારિત છે. અમૂર્ત એટલે કે મૂર્ત નથી, એ અમૂર્ત. તો અમૂર્ત કોને કહેવાય? સંકલ્પના, વ્યાખ્યા, જે સૂત્રો છે એ બધા અમૂર્ત છે. અને મૂર્ત તરફ તો જે આપણે અડી શકીએ છીએ, કે જે આપણે એક્ઝામ્પલ જે આપણે એના ઉપરથી આપણે ગણી શકીએ છીએ, એ બધા મૂર્ત આમાં લેવાનાર છે ગણિતની અંદર. અને સામાન્ય પરથી વિશિષ્ટ તરફ, તો જે સામાન્ય છે એટલે કે જે સૂત્રો આપણને ખબર છે એના ઉપરથી વિશિષ્ટ તરફ, તો એના જેવા બીજા આપણે ઉદાહરણ ગણી શકીએ તો એ નિગમન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. એટલે જે સામાન્ય સૂત્રો છે એના પરથી આપણે જે વિશિષ્ટ ઉદાહરણો છે એ સૂત્રનો ઉપયોગ કરીને જેટલા દાખલા એક્ઝામ્પલ આપણે ગણીશું એ બધું નિગમન પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાય. તો આગમન કરતાં તે ઉલટા સ્વરૂપની છે. આમાં શું કરવાનું હોય છે કે તો પહેલાં વિષય, સૂત્ર કે સંબંધ રજૂ કરવામાં આવે છે અને જે સૂત્ર નિયમ હોય એનો ઉપયોગ કરી તે પ્રશ્ન અથવા તો એક્ઝામ્પલ ઉકેલે છે. સૂત્ર કેવી રીતે આવ્યું એ આ પદ્ધતિમાં સમજાતું નથી, એના માટે આપણે આગમન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. તો આ પદ્ધતિમાં નિગમન પ્રકારનો તર્ક કરવાની શક્તિ વિકસે છે અને વિદ્યાર્થીઓ સૂત્રો, નિયમો, સિદ્ધાંતો યાદ રાખીને ઝડપથી પ્રશ્નો ઉકેલી શકે છે. આનાથી સમય અને શક્તિ બચે છે. ઉદાહરણ આપણે જોઈએ. તમે પરીક્ષામાં પણ જ્યારે એવું પૂછાય કે નિગમન પદ્ધતિ સમજાવીને એના ઉદાહરણ સહિત સમજ આપો, તો આવું એક ઉદાહરણ અથવા સૂત્ર તમે યાદ રાખો અને તમે એક્ઝામ્પલ આવી રીતે ગણી શકો છો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર નિગમન પદ્ધતિ આપણે સમજીએ તો સૂત્ર તો તમને પહેલાં આવડતું હોવું જોઈએ, એ તો આપેલું જ હોય, બરાબર. આગમનના જેમ એ સૂત્ર તારવવાનું હોતું નથી, પણ નિગમનમાં તો આવી રીતે સૂત્ર આપણે યાદ જ રાખવાનું હોય. એની ઉપરથી આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણવાનો. એનો એક્ઝામ્પલ આપ્યો છે કે એક નળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર, ઊંચાઈ 3 સેન્ટીમીટર હોય તો તેની વક્ર સપાટી શોધો. આ રકમ પણ તમારે યાદ રાખવાની પરીક્ષા માટે અને આવી રીતે સૂત્રનો ઉપયોગ કરીને તમે આવી રીતે એક્ઝામ્પલ ગણી શકો છો. જેમ આપણે ગણિતમાં આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ એ નિગમન પદ્ધતિના ઉદાહરણ છે, પણ જો સૂત્ર ક્યાંથી આવ્યું એ સમજવું હોય તો આપણે આગમન પદ્ધતિનો ઉપયોગ કરીને સૂત્રની તારવણી આપણે કરી શકીએ છીએ. આ પદ સાથે હું આગમન પદ્ધતિની પણ ચર્ચા કરીશ કે જેથી તમે આગમન અને નિગમન બંનેમાં તમે ભેદ પારખી શકો, તમે બંનેને અલગ પાડી શકો અને બંનેનું જે અધ્યાપન સૂત્રો કયા આવશે એ પણ તમે સમજી શકો. આવા બીજા બે પણ એક્ઝામ્પલ તમે યાદ રાખી શકો છો. જે પ્રમાણે માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો એ પ્રમાણે તમે એક્ઝામ્પલ યાદ રાખીને આવી રીતે એની ત્રિજ્યા કે વ્યાસ અને ઊંચાઈ યાદ આપણે રાખવાનું અને જે સૂત્ર છે એમાં કિંમત મૂકીને તમે આ પ્રમાણે એક્ઝામ્પલ ગણી શકો છો. તો બીજો અને ત્રીજો બંને નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળ શોધવાના એક્ઝામ્પલ છે. તો એ પ્રમાણે તમે સૂત્ર અને આવી રીતે રકમ યાદ રાખીને પરીક્ષામાં તમે એક્ઝામ્પલ ગણીને
આખો પ્રશ્ન લખી શકો છો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાના સૂત્રનો ઉપયોગ કરતાં આપણે જોયું. તો સૂત્ર યાદ રાખવાનું અને નિગમન પદ્ધતિથી આ રીતે દાખલા તમે ગણી શકો છો. તો વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા કહેવાયેલા અમૂર્ત નિયમ અંગે અસ્પષ્ટતા તો રહે જ છે અને બધા સૂત્રો, નિયમો, સિદ્ધાંતો યાદ રાખવા માટે વિદ્યાર્થીએ ગોખણપટ્ટીનો સહારો લેવો પડે છે અને આ જ્ઞાન લાંબા સમય ટકતું નથી. કારણ કે જે ગોખેલું જ્ઞાન હોય એ તમે ચિરસ્થાયી હોતું નથી, લાંબા સમય સુધી તમે યાદ રાખી શકતા નથી. તો આ પદ્ધતિમાં આગમન પદ્ધતિ સાથે સમન્વય કરવામાં આવે તો બંને પદ્ધતિના દોષ આપમેળે અદૃશ્ય થઈ જાય છે અને તે એક આદર્શ પદ્ધતિ બનશે. આગમન નિગમન સંયુક્ત પદ્ધતિ જે હશે એક આદર્શ પદ્ધતિ કહેવાય. એક્ઝામમાં એવું પણ પૂછે કે આગમન નિગમન સંયુક્ત પદ્ધતિ વિશે ચર્ચા કરો, તો તમે પહેલાં આગમન વિશે માહિતી આપો, એનું ઉદાહરણ આપીને નિગમન વિશે માહિતી આપીને એનું ઉદાહરણ, બંનેનું કમ્બાઈન ઉદાહરણ તમે આપશો તો એ આખો પ્રશ્ન એક તમે બનાવી શકો. કે જે બીએડમાં આપણે ઉદાહરણ કૌશલ્યમાં આપણે એવું કરતા જ આવ્યા છીએ કે ઉદાહરણ કૌશલ્યમાં શું કરીએ છીએ કે પહેલાં આગમન પદ્ધતિનો ઉપયોગ કરીએ, પહેલાં સૂત્ર કે નિયમ તારવીએ, દાખલા ગણીને નિયમ તરવાઈ જાય એના પછી એના જેવા સૂત્રને અનુરૂપ બીજા એક એક્ઝામ્પલ આપણે ગણાવીએ, એટલે આગમન નિગમન સંયુક્ત પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાય. નિગમન પદ્ધતિના લક્ષણો આપણે જોઈએ. લક્ષણોમાં શું છે? સામાન્ય પરથી વિશિષ્ટ તરફ શિક્ષણ સૂત્ર, અમૂર્ત પરથી મૂર્ત શિક્ષણ સૂત્ર, પછી જ્ઞાત સૂત્ર, સિદ્ધાંત, નિયમના ઉપયોગથી સંબંધિત ગણિત કોડાઓનો ઉકેલ મેળવવાના. શિક્ષકનું કામ છે વિદ્યાર્થીઓને સંબંધિત સૂત્ર, સિદ્ધાંત, નિયમ આપી તેનો ઉપયોગ શીખવીને જવાબ મેળવતા શીખવાનું. તર્ક ચિંતન કરવાના હોય છે, પણ તે ચોક્કસ નિર્દેશિત દિશામાં સૂત્રનો ઉપયોગ પૂરતો જ આ તર્ક કરવાનો હોય છે. ઉદાહરણો બીજા આપણે જોઈએ તો ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી દાખલા ગણવા, વિસ્તરણના સૂત્રનો ઉપયોગ કરી દાખલા ગણવા, વ્યવહાર સૂત્રો પરથી અવયવના દાખલા ગણવા, સાદા વ્યાજનું સૂત્ર આપી તેના દાખલા ગણવા, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય છે આ માપ પરથી તેના દાખલા ગણવા, ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી દાખલા ગણવા વગેરે જેવા એના ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. લાભ શું છે નિગમન પદ્ધતિના? આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે નિગમન પદ્ધતિના લાભાલાભ જણાવો, એટલે કે લાભ અને મર્યાદા બંને એની અંદર આવી છે. તો નિગમન પદ્ધતિ ટૂંકી, સરળ અને શિક્ષકોમાં વધુ પ્રચલિત છે. સમય શક્તિનો ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે. અભ્યાસ ઝડપથી સમયસર પૂરો કરવામાં ઉપયોગી છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓની સ્મૃતિ શક્તિ ખીલે છે. આગમન પદ્ધતિની પૂરક તરીકે ખૂબ ઉપયોગી નીવડે છે. આગમન પદ્ધતિથી શીખવાયેલ જ્ઞાનનું દૃઢીકરણ નિગમન પદ્ધતિ દ્વારા થાય છે. ગણતરીના વ્યવહારોમાં કે સમસ્યા ઉકેલના વ્યવહારોમાં નિગમન પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય છે. ઉચ્ચ માનસિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ આવકાર્ય બને છે. ઉચ્ચ માનસિક કક્ષા એટલા માટે કારણ કે સૂત્રો, નિયમો છે એ યાદ રાખવાના હોય છે, ગોખણપટ્ટી પણ હોય છે, એમાં તર્ક પણ હોય છે. તો જે ઉચ્ચ માનસિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે વધારે આવકાર્ય છે. શિક્ષકને જ્ઞાન પદ્ધતિનો ઉપયોગ સરળ લાગે છે કારણ કે સૂત્ર આપી દઈને સીધા શિક્ષકને તો એક્ઝામ્પલ જ ગણાવવાના હોય છે. દૃઢીકરણને વિહંગાવલોકનમાં પદ્ધતિ ઉપયોગી છે. દાખલાઓનો ઝડપી ઉકેલ આ પદ્ધતિથી લાવી શકાય છે. એની મર્યાદાઓ જોઈ લઈએ. તો વિદ્યાર્થીને જો નિયમ સૂત્ર યાદ રહે પરંતુ સમજ વિકસતી નથી, પછી બાળકોમાં પ્રવૃત્તિ આપી શકાતી નથી, તેથી તેના પક્ષી નિરસતા સર્જે છે કારણ કે દાખલો જ સીધું સૂત્ર જ આપી દેવાનું હોય છે, એના ઉપરથી જ એક્ઝામ્પલ ગણવાના હોય છે. તો કંઈ પ્રવૃત્તિમાં શિક્ષણ રહેતું નથી. માત્ર સૂત્રનો ઉપયોગ કરી વારંવાર યાંત્રિક ઢબે જ ગણતરી કરવી બાળકોને કંટાળાજનક લાગતી હોય છે. પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ પદ્ધતિ ખૂબ અસરકારક રહેતી નથી કારણ કે ઉપરના લેવલે એટલે કે ઉચ્ચ માધ્યમિક અને કોલેજ કક્ષાએ આ પદ્ધતિ વધારે અસરકારક નીવડતી હોય છે. વિદ્યાર્થીઓના સમજ, ચિંતન, તર્ક કે સંશોધન વૃત્તિ વિકસાવવામાં મદદરૂપ નથી. આ પદ્ધતિમાં સમજ વિના સૂત્રો ગોખવા પડે છે અને આગળ જતાં તેનું ભારણ વધતા વિષય કઠિન બનતો જાય છે. આ પદ્ધતિમાં સ્મૃતિ પરનું ભારણ વધારે પડતું હોય છે. સૂત્રની સમજ, પ્રાપ્તિ કે સિદ્ધાંતોમાં બાળક અસ્પષ્ટ રહે છે. માત્ર પોપટિયું જ્ઞાન જ તે મેળવે છે કારણ કે ગોખણપટ્ટી જ છે. સૂત્રો યાદ રાખો તો તમે એક્ઝામ્પલ ગણી શકો છો.
તો એક પોપટિયું જ્ઞાન એટલે કે જે ગોખણપટ્ટી છે એને વધારે આમાં પ્રોત્સાહન મળતું હોય છે. શિક્ષણ કાર્ય યંત્રવત બની જાય છે કે સૂત્ર આપો અને વિદ્યાર્થી દાખલો ગણે. એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ નથી. નિગમન પદ્ધતિ એ આગમન પદ્ધતિની પૂરક પદ્ધતિ છે. આગળ પણ મેં કહ્યું કે આગમન નિગમન એ બંને એકબીજાના પૂરક પદ્ધતિ છે. સિક્કાની બે બાજુઓ કહી શકાય. તો આપણે શું જોયું આગમન પદ્ધતિમાં? તો નિયમ કે સૂત્ર તારવવામાં આવે છે, જ્યારે નિગમનમાં નિયમ કે સૂત્ર આપી દેવાના હોય છે. તે આધારે વિદ્યાર્થીઓમાં પ્રયોગ કરી અથવા દાખલાઓ ગણી સૂત્ર કે નિયમની ચકાસણી કરી શકાય છે. એનો એક્ઝામ્પલ જોઈએ તો આગમન પદ્ધતિ ઘાતાંકના ગુણાકાર અને ભાગાકારના નિયમો તારવવામાં આવે અને નિગમન પદ્ધતિની મદદથી આ નિયમનો ઉપયોગ કરી દાખલાઓ ગણવામાં આવે તો તમે આગમન નિગમન બંને પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાય. એટલે એકબીજાના પૂરક પદ્ધતિ છે. આવો પણ પ્રશ્ન પૂછાય કે આગમન નિગમન પૂરક પદ્ધતિ છે સમજાવો. તો તમે આવી રીતે જે માહિતી આપો અને એના ઉપરથી એક એક્ઝામ્પલ પણ આપો કે જે મેં આગળ કહ્યું કે ઉદાહરણ કૌશલ્યની અંદર આગમન પદ્ધતિનો ઉપયોગ પહેલાં કરવાનો અને પછી નિગમનનો ઉપયોગ કરવાનો. તો એ પૂરક પદ્ધતિ એક આખો એક જે પ્રશ્ન છે તમારે બનાવી શકાય છે. ગણિત શિક્ષણનો આરંભ આગમન પદ્ધતિથી થાય છે અને નિયમો સૂત્રો વિદ્યાર્થીઓ તારવે છે. ત્યારબાદ સમસ્યાઓના ઉકેલમાં તે તારવેલા સૂત્રનો ઉપયોગ કરે છે જે ઇચ્છનીય છે. આમ કરવાથી વિદ્યાર્થીઓને સૂત્રો ગોખવા પડતા નથી. પદ્ધતિઓના લાભાલાભને ધ્યાનમાં લઈએ તો કહી શકાય કે અસરકારક પરિણામ મેળવવા માટે એકમની શરૂઆતમાં આગમન પદ્ધતિ વાપરવી અને પછી એકમના દૃઢીકરણ માટે નિગમન પદ્ધતિ આપણે અજમાવવી જોઈએ અથવા વાપરવી જોઈએ. આમ આગમન અને નિગમન પદ્ધતિઓ એકબીજાની પૂરક પદ્ધતિ છે. પણ એક આઈએમપી ક્વેશ્ચન છે. ભલે હાલ આના ટૉપિક વિશે પરફેક્ટલી લખ્યું નથી ચોપડીમાં, પણ એક નાનકડો ફકરો છે એ તમે લખી શકો છો. આવું એક્ઝામ્પલ પૂછાય કે આગમન નિગમન પદ્ધતિ એકબીજાની પૂરક છે તો તમે આગમન વિશે માહિતી આપો, નિગમન વિશે માહિતી આપો. આ જે આખો ફકરો છે એ લખો અને એક એક્ઝામ્પલ આપો તો આખો એક પ્રશ્ન એ બની જાય છે. અને બંને એક સાથે ઉપયોગમાં લેતા અસરકારક પરિણામો મેળવી શકાય છે. તો આજે આપણે વાત કરી નિગમન પદ્ધતિની. સાથે સાથે આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ કેવી રીતે અલગ પડે છે એ પણ આપણે વિશે ચર્ચા કરી છે. એના એક્ઝામ્પલ પણ આપણે જોયા. હવે નેક્સ્ટ ટોપિકમાં છે આગમન નિગમન પદ્ધતિની તુલના. તો હું તમને હોમવર્કમાં આપું છું કે હું જ્યારે નેક્સ્ટ વિડીયો આ તુલના એટલે કે એનો તફાવત લઈને આવું તો તમે જાતે જ એ તુલના તમે કરી શકો. કારણ કે હું ફક્ત બોલી જાઉં અને તમને કંઈ ખ્યાલ ના આવે એવું ના બને. તો નેક્સ્ટ વિડીયોમાં જ્યારે હું વિડીયો લઈને આવું ત્યારે તમે આગમન અને નિગમન બંને પદ્ધતિ વિશે તમારી પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. એના અધ્યાપન સૂત્રો, પદ્ધતિ શું કહેવા માગે છે, કેવા ઉદાહરણો હોય છે, એના લાભાલાભ શું છે, એની લાક્ષણિકતાઓ શું છે, બધી જ બાબતો તમને ખ્યાલ હોવી જોઈએ. તો જ આ નેક્સ્ટ વિડીયોમાં તમને સારી રીતે સમજ પડશે. તો નિગમન પદ્ધતિ વિશે તમને સારી એવી માહિતી મળી હશે. હું તો જોડે બોલું જ છું પણ સ્ક્રીનમાં ચોપડી પણ મેં રાખી છે કે તમે જાતે વાંચીને પણ તમે તૈયાર કરી શકો. ઘણા પાસે આવી મેથડની બુક નહીં હોય, અલગ અલગ માહિતીઓમાંથી તે લોકો કંઈક મટીરિયલ મેળવતા હશે. એટલે જ હું બીએડની જ બુક લઈને આવી છું કે જે તમે બધી જ ટોટલી માહિતી ક્યાંય આગું પાછું ગયા વગર તે બધી જ માહિતી તમે પોતાની સ્ક્રીન ઉપર મેળવી શકો. તો નેક્સ્ટ વિડીયોમાં આગમન નિગમન પદ્ધતિનો તફાવત, તુલના આ પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આગમન નિગમન જે ટૉપિક છે એ ખૂબ જ પૂછાતો ટૉપિક છે. ટેટ 2માં પણ પૂછાઈ શકે છે. એવું નહીં કે મેથ્સ સાયન્સ માટે બીજા પદ્ધતિ જે બીજા વિષયો છે એ પદ્ધતિ માટે પણ આ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. કારણ કે બીજા વિષયમાં પણ અમુક જે વાતો છે તો એ સરખી જ રહેશે અને જે વ્યાખ્યા છે એના જે અધ્યાપન સૂત્રો છે એ તો સરખું જ રહેશે. ફક્ત એક્ઝામ્પલમાં જ તમે અલગ તારવી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટૉપિક સાથે, આગમન નિગમન પદ્ધતિનો તફાવત. બરાબર? તો ત્યાં સુધી તમે તૈયારી કરો. મેઇન્સ એક્ઝામ પણ ખૂબ જ ટૂંકમાં લઈ શકાય છે. તો સારી એવી તૈયારી રાખવી પડશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.